હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના વ્લોગમાં આપનું સ્વાગત છે. તૈયાર થઈ ગયા છીએ અત્યારે અને હવે નીકળીએ છીએ ઓફિસે ડ્રાઇવિંગમાં જવા માટે. રજભાઈ તો હજી સૂતા છે, એ સૂતા રહી અને આપણે નીકળીએ ડ્રાઇવિંગમાં. તો મિત્રો ડ્રાઇવિંગમાં તો નીકળી ગયા, પણ હારે હારે હેતભાઈને જવાનું હતું કોચિંગ ક્લાસમાં ક્રિકેટના, એટલે એને હારે લઈ લીધા. ઓફિસથી આગળ જ છે, આમ તો 1.5 કિલોમીટર દૂર એનું કોચિંગ ક્લાસ, એટલે ત્યાં એને મૂકવા જઈ રહ્યો છું. એને મૂકીને પછી આપણે નીકળશું ડ્રાઇવિંગમાં. હેતભાઈ છે તો કેટલા વાગ્યા સુધી હોય? 7:15 વાગ્યા સુધી એને ક્રિકેટનો ક્લાસ હોય, એટલે એ ક્રિકેટ રમશે ને આપણે કરશું ડ્રાઇવિંગ. રજભાઈ છે તો પેઇન્ટિંગ બનાવે છે ને અત્યારે નવરા બેઠા. શું બનાવો છો? ખબર નહીં. આગળ શું બનાવ્યું? આગળ કંઈક દેખાડતો તો એ સરસ મજાની એક ચકલી બનાવી રજભાઈ બોલપેનથી. આ કઈ ચકલી છે એ ખબર છે? એ નથી ખબર. હા, એક બોલપેનથી બનાવ્યું ને આગળ એ જ ચકલી પાછી પેન્સિલથી બનાવી. તમે કોમેન્ટ કરજો કઈ સારી લાગે છે, આ પેન્સિલથી બનાવી એ કે પછી આ બોલપેનથી બનાવી એ. આ બેય છે ચકલીઓ, જોવું જોઈએ કઈ સારી લાગે છે, કહેજો જોઈએ. મેડમ એના માવતરે બહુ ભણ્યા નહીં, અહીંયા જો લખે હવે લેસન કરે છે. હા, એ કર લો પહેલે. કેમ? હવે ભણવાની ઈચ્છા થઈ. ત્યાં ભણ્યા નહીં, ત્યાં ઘરનું કામ ને ખેતીનું કામ કર્યું, એટલે અહીંયા બહુ ભણાયું નહીં. એવું અહીંયા સાસરે આવીને ભણવું હતું. બહુ હોશિયાર વિદ્યાર્થી રહ્યા ને, એટલે હવે અત્યારે જો અહીંયા આવીને લખે. અરે તમારો અક્ષર ને ગાંધી બાપુનો અક્ષર બે હરખા. અક્ષર તો સારા થાય છે, અક્ષર તો મારાય સારા થાય, પણ ભણવામાં હું નબળો છું. વાત તો સહી હે, દોડના તો પડતા લેખા કરો. તો મિત્રો ડ્રાઇવિંગ પૂરું કરીને આવ્યા છીએ અને હવે ઓફિસનું કામ ચાલુ છે. પડતર અત્યારે આમ જો કામના ઢગલા થઈ ગયા છે, કારણ કે હમણાં શું છે કે ડ્રાઇવિંગ એટલું બધું હોય ને કે ઓફિસના કામમાં ધ્યાન જ નથી દેવાતું. એટલે આજે જરાક ફ્રી થયો છું તો ઓફિસનું કામ પતાવી લઈએ અને પછી કામ બધું આરટીએ મોકલવું પડશે, તો કામ કરવા માંડીએ. ચાલો મિત્રો, વાગ્યા છે રાતના હવે 8:15 અને હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. એટલે ઓફિસ તો બંધ કરી દીધી, પણ અત્યારે સોસાયટીના રસ્તે થઈને નીકળીએ છીએ, કારણ કે રસ્તો થોડો ખરાબ છે. એટલે હવે સીધા જઈએ ઘરે. જો મિત્રો, આજે રજભાઈ ખીચડી બનાવવાના છે, એટલે જો મગ ને ચોખા ને ધોવે છે, ધોઈ અને પછી રજભાઈ આજે ખીચડી બનાવવાના. બનાવીને ધીમે ધીમે કરતા છે ને રસોઈ ને બધું એને શીખવી દે. આજે ખીચડી બનાવતા, રોટલી ને બનાવતા તો શીખવાડી દીધું. મેડમ રોટલી બનાવે છે ને આમાં શું છે? ખીચડીનું. અચ્છા, રજભાઈ બનાવશે એમાં. તો ફ્રેન્ડ્સ, હવે વાગ્યા છે રાતના 11 અને હવે આરામથી સૂઈ જઈએ. રજભાઈને તો શું આગાસી ઉપર વયા ગયા, પણ હું હતો તો વિડીયો એડિટિંગ કરતો હતો એટલે નીચે છું. તો હવે વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.